જુગમાં ગુજોણી હોય એ મારા મામડી જા ચારણ નો તમે નો મોરા છો ખબરાડી ભોળલ તમે જાવો ને નવદતી રાતનો જાવો સુમાર બન્યો હોય વન વગડે વિહોમો કરનારી મારી ભોળલ તમે ડોલો ને નેણપણમાં દીપુ ભાઈજીને એના નોમની માળા કરી હોય મના દીવા કર્યા હોય એ બાળપણની ભક્તિ જે મારી ખોડલે જમારી જડાનો મોરાશો હોય એ કોઈ દાળ કડવો કવાના જવા દે મારા ભુવાની વતેડીએ રમનારી મારી ખોડલી તમે ડોલો ને આવો મારા જડા મેવની ખળીઓની જરર મારી રાજપુરા મારા ભાવેણાની ભાગોડે વેનારી જાઓ રો જીના જીના ખોડ લમડી ઇનામલ ખાધી નું ભાઈ ન્યાલ થઈ જા જીન નામડી ભુવા જઈ ના ફોડિયાર ના ઓરતા રહી જા રો મારો સુગત બોલો અલેશો મળ્યો બાવળી યાદ હે રાજપરા ગોમની દેવી ઘોડલમાં બોલાવે તારા રે ખમાના મજા કરાઈ બળદેવ એના ઘરે ખમાના મજા કરાઈ આજે જોઈ બહુ કો રાજસ્થાન કો અમદાવાદ કો બધે ખમાના મજા મેં ભાઈ એક મારો ભેણ લો
એ કોણથી ભાઈ રાજેશભાઈ ના ઘરે ખમાને મજા ના કરો તો હું ખોડિયાલ માતા હે થોડી આવશે જોગ મારા રે થોડી આવશે જોગ મારા થોડી આવશે જોગ મારા રે તો પરવાને થોડી આવશે જોગ મારા એ નારણભાઈ શબ્દ બોલી જીવ જોઈ લખવું હોય તો લખી દેજો પાછી હું લેતી નહીં અને ના બનાવું તો હું ખોડિયાલ માતા નહીં લે વગરભાઈ વગર એ વેળા બની રે ગોડગ વેળા બની મારા મુક્તો પુર ગોમ વેળા બની એ ભલે રે હમે એ ભલે રે હમે ભલે રે હમે ગોડગ ભલે રે હમે મુક્તો પુર ગોમ વાલે હમે એ નારણભાઈ હું બોલી જી બરાબર હવે એના પર ઊભું રહેવું પડે બરાબર 100 મહિના ભૂવાપણી કરવાની નહીં રાજેશભાઈ મારા કોઈ હજુ કઈ દેખાયો કોઈ બોલો નહીં જવાબ હું આલે ને જવાબ હું આલે તમે બોલો હું જવાબ આલા બેસી 6 મહિના કીધા એ 12 મહિના રાખ્યા બરાબર હવે માં તું પાસે એક જવાબ કરે તું પાસે એમ કે 6 મહિના તું હજી 6 મહિના વાત ઉતારી જે 6 મહિનાના 12 મહિના કાઢ્યા એનો પરમાર્થ બતાવે રાજેશભાઈ હા હું એમને કહેતો રાજેશભાઈ હું કોઈ બોલું હા બોલ બોલ મારી હું એ કીધું તું હા બોલો 2025 માં કીધું તું હા 25 માં કીધું કે ભાઈ 6 મહિના કે 12 મહિના ભૂવાપણી બંધ કરવી પડશે બરાબર તમે શું કીધું કે મારે કોઈ માતાનું કોમ હા બોલો 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 હા બોલો મારે કોઈ માતાનું કોમ હું લીધેલું કોમ તો પછી હું એમ કીધું ઠીક છે તમે એ કોમ કરી લેજો પછી ઘરે તુલસી ભગવાન તેડાવજો આ વાત થઈ હતી રાજેશભાઈ કદાચ તમારા અભડામાં કોઈ થયું હોય વાત આ થઈ હતી રાજેશભાઈ હા ચલો ભાઈ તમે તો તેડાવો બરાબર બાર તેડાવું મારી તને બીજા નહીં તો તને તેડાવું હું તને પૂછું મારી આ વાત તો 2025 ની કહું છું હું કે બની ના એ કહું છું કે ચમ બન્યું ના એ વાત હું ક્લિયર કરી ભાઈ એ વાત હું ક્લિયર કરી કે તમારું ચમ બન્યું ના દયાભાઈ કે મને તેડાવવાનું કીધું તું અને મેં જ્યારે કીધું કે ભાઈ હારાવાના થાહ અને ભૂવાપણી બંધ કરજો તો તમે એમ કીધું કે માં હું લીધેલા કોમ છે તો હું હાલ બંધ કરી શકતો નહીં તો પછી મેં હું આગળ તો શબ્દ બોલ્યા જ નહીં પછી તો આગળ તો હું કોઈ કીધું જ નહીં તમને વાત એટલે જ કપાઈ ગઈ પછી એક કોમ પતી જાય ચાલો અબળો ડાયાભાઈ એક કોમ પતી જાય પછી તુલસી ભુવાજી તેડાવજો આ ઘરની વાત હતી હું એવી કીધું હતું ઘરની વાત હતી પોચોમાં થાય એમ નથી હું એટલે ઊંધી કીધું હતું ના ના જો ભાઈ નવી શરતે હું કહી દીધું મારા શબ્દ પડી ગયા હવે હું પાછી રહે નહીં બરાબર અને ખમાનો મજા થશે
આ મારું ખોડિયારનું કેવું થાય અને બાકીલા બોલના રાજેશભાઈ રાજેશભાઈ હવે બીજી વાત કહું જે 2025 વાત થી તમે શું વાપર્યું મેં શું કીધું એ વાત હવે ભૂલી બરાબર તમે શું વાપર્યું મેં શું કીધું તમારા હમણાં મિસ્ટેક થી મારા બોલવા મિસ્ટેક થી હશે દયાભાઈ તમે મારા છોકરા છો આ તમારા ઘરમાં હારા ઓના થા તો મેં એમ સમજે મારા ઘરમાં એ તમારા ઘરમાં સારું નહીં થાય એ મારા કુળનું સારું થશે અને દુનિયામાં જગતમાં મેં ડંકો વગાડ્યો આ તમે તો આપણા છો તમે તો આપણા છો બરાબર પંથીભાઈ મારી દેર હે લેકિન અંધેર નહીં માં રાજેશભાઈ આજે આ બધી મહેફિલ બરાબર અને આ પંથ અબળે છે અને હું ખોડિયાર માતાનો ભૂવો તુલસીભાઈ હું એમ કહું કે ભાઈ જો આ સહી સિક્કો થઈ ગયો બરાબર અને આ 12 મહિનામાં છોકરો ના થાય તો હું એમ મક્તુપુરની ખોડિયાર નહીં લે ભાઈ અને બાકોને બોલનાર ઠગી જલ્યા જાશે ધીરે ધીરે નામને ગણબણ્યા જાશે તું આવે તો ઘોડલ કોણ આવશે રાજેશભાઈ તમે મારાથી જ નારાજ તો જેમ કે હું તમારી માં છું અને હું સમજી શકું બરાબર અને હું જો હું આમ કર્યું ને તો તમારું આમ લેવું જ છે ડાયાભાઈ જે થઈ ગઈ વાત એ છોડો અને આજે જે નવું થયું અને આ નવી વાત થઈ બરાબર माता तो पड़ी नहीं का माता तो पड़ी नहीं का माता बोला ना इधर मुठा बात है मुठाड़ो ले बेटो हम जीप का बाहर करना था दुश्मन अपना हम तलवार लेना ना तो हम पड़ी जाए माता माता है तो वो माता माता केवाई है जगत में बोला ने ना बोल पड़ जा पट चले क्या ये वस्तु ना वस्तु पट ले लंका में बैठो है कोई कोई कह लंका में जवाना તમે ડાયાભાઈ બાધા અહીંયા ને ખોલ લીધો તમે લંકામાં આ ખોડિયા લઈને બેઠી ત્યાંથી ચડાવો તમે મારે 6 મહિનાનું તે કીધું અને 12 મહિના બાધા રાખી હા એ તો તેડવાનું કહેતા છે હું તેડવાનું જોઈ કીધું 12 મહિના સુધી હા તો તેડી છે માર મત તેડાય નહીં હું તેડવાનું નહીં કીધું ભાઈ હા 12 મહિના સુધી ઊંઘી દાડીના 6 મહિનાનું બાધાનું કીધું 6 મહિના દાડી પૂરી જાય ને બાધા પણ દાડી 12 મહિનાના ભાઈ તમે નવા છો ભાઈ તમને ખબર નહીં મારા વિશે પછી કોણ ઉડશે કોણ નહીં ઉડે મને કહેતા નહીં હા આપ હું બોલવાનું હું ના બોલવાનું માતા કદી ઊંઘતી નહીં તમારા મનમાં મેલ હોય તોય કોમ ના થાય આ બી વાત કહું પછી તમે સભામાં આવીને હું બોલો તમને એ ખબર નહીં કે સભા ચોય ભરાય ચેટલે ભરાય અને કઈ જગા પર ભરાય અને તેડાવાની વાત જો તેડાવાની વાત 2025 માં થઈ ભાઈ મેં કહી દીધું ખમાન મજા થઈ ગયા પછી એમાં તમે કહો માતા ઉરીએ ભાઈ જયેશભાઈ પછી મને ખોટું લાગે હું એ માતા છું અને મારા મોડવા નીચે આવીને તમે એમ કહો કે હું માતા હુર્યું જો હુરી હોત તો આવું ના થોત
આ રોનક જુઓ, આ રોનક જુઓ. જો કોઈ ભૂવો નેનો નહીં રહેતો, માતા નેની નહીં રહેતી, ભૂવો નેનો નહીં રહેતો. પણ મારી જો અમારે શું કહેવાનું કોઈ બોલવાની તમારે જો બધા હસતા હસતા આપણે બોલીએ. કોઈ બોલ કરો પણ આપણી વાત કપાઈ જાય. બોલો મારી ભાઈ વાત ઓબળોમાં. ઓભળો, તમે ઓભળો, ઓબળમાં ઓભળો, 2 મિનિટ ઓભળો, વાત ઓભળો. હા બોલે. જુઓ, બોલો તો માથનું બોલો. પછી તમે માતાને એમ કહો ઊંઘી છે, તો પછી આ તો ખોટી વાત છે. સમાન નહીં. આજે લોકો બહારથી આય, ગોમેથી આય અને મને નહીં ઓળખતા એમ નહીં ભાઈ. તમે જયેશભાઈ બોલી જાઓ. તમે મારી જો બોલવાની 2 મિનિટ રજા આપી તમે બોલીએ 2 મિનિટ રજા ના ના નીકળે એ વાત મારી જો જેવું નહીં કે નમતા કરતા હોય તે કાઢો તમે જે ટેકો નથી મધ્ય બરોબર ને ભાઈ આ માતા આ ભલાને કેટલા વચ્ચે આપણા ભલા માતા કેટલા બરાબર કેટલાય બુવા આવી ગયા પણ હું તો કુદરત કરું છું ને દવા કરી તો થઈ ગયો તમારો 4-5 લાખ રૂપિયા ખર્ચો છે તારે 8 લાખ રૂપિયા તો પછી એટલા 8 લાખ રૂપિયા 2 રૂપિયા નહીં ગયું તો આપણે કે આપણી માતા યાદી આપણે કોઈને વિધાન કોઈ જાણતા બરોબર છે ભાઈ પાઘડી માતા નહીં પહેરાય. ઓબળો ઓબળો, બધી વાત મારા કે ના. ઓબળો ઓબળો, પાઘડી કોઈ માતા નહીં પહેરાય. પાઘડી માતા નહીં પહેરાય, બરાબર? એ પાઘડી તમે બીજા ગોમે પહેરાય. તમારું કેવું ભાઈ દવાથી આલી તો દવાથી આલ્યું. તમે કહો એ સાચું અને અમે કહે ખોટું. વાત એ તમે જોરથી રાડો પાડી કે આ ભાઈ દવાથી તો દવાથી ના તો ખોટું ચમ. ભાઈ જુઓ, લડવા તો હું બેસી નથી. તમે એ વાત કરી, તમે ગ્રુપ બનાવીને બેહો એમાં પછી જુઓ. પેલી ટેન્શન માં ઉભી થઈ ગઈ. ભાઈ એ દવાથી પીવે. અમારી વાત જ કોઈ કાપી તમારી વાત જ કાપવા જેવી આવે. કોઈ પણ જગ્યાએ તમારે કુદરતી રીતે ખબર છે કિસ્મતમાં છે તો આ રાજ્ય કોઈ જવાનું નહીં. તારા કિસ્મતમાં છે તું બધા તો જે હું કે તું કે ડોક્ટર નિમિત્ત લઈએ છીએ પણ તારા કિસ્મતમાં હશે તોય તારા નહીં. અને હું કહે કે 3-4 વર્ષ પહેલા કીધેલું એટલે 2-3 છોકરા બિગાડ પડ્યા તો આ માતાજી તો બધા હાથે હાથ છોકરા પડ્યા આ બધા તમારે ખોરી આગળ આ પૂછવી ના કોપી દે પણ વિશ્વાસ રાખો તમે. ભાઈ સાંભળજો, જ્યાં દવા નહીં કામ કરતી ને ત્યાં દુઆ કામ કરે છે સાહેબ. એ લોકો કેવું દવા કોણ કરે? મહેરબાની કરીને કોઈ